તમે પૂછો છો કે ખેતી કેમ કરાય? અરે આ નાનકડો છોડ જુઓ. ખેતી કરવી એ કાંઈ જેવી તેવી વાત નથી. જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં? આજ તો વરસાદની વાટ જોઈને થાકી ગયા અને આજે કાઢી નાખ્યો થોડો હેઠામાં સૂડ. સાના બાવડા હતા અને સીધો કર્યો રિપેર. થોડોક બકાલો વાવવાનો હતો, બતાવું કેવો બકાલો વાવે. જો આ શું હશે એ કહેજો જરીક. અને આ અહીંયા આ સીધો કરી નાખ્યો સાપ. હજી આમાં થોડોક વાવશું, કંઈક ને કંઈક ખાધા સારું વાવવો પડશે જ. અને આપણે આનામાં વાયા ટમાટા. જો દાડમની વચ્ચે ટમાટા કરી નાખ્યા હે. 3 ટમાટા રોપ્યા હે. વરસાદ તો કેદી આવશે એ હવે કાંઈ નક્કી નથી. જો અહીંયા ટમાટા ચોપી નાખ્યા છે, આખામાં ટમાટા જ ચોપ્યા છે. હજી આનામાં કાંઈક ગુવાર વાવી નાખશું તો ખાવા સારું ખપશે ને. આ હેઠામાં ઝીણા પાવડા હતા, કરી નાખ્યો સાફ. તો આમ કચરો બહુ થઈ ગયો હતો. અને આ વાવી આપણે કહી દઉં હાલો ફુલાવર. 2 વરું કર્યું હે, ખાલી ખાવા માટે જ. જો આ સેટામાંથી નીકળ્યું કચરો, આવો 3 રૂપી નીકળી હે. આખો સીધો થઈ ગયો સાપ. હજી ટમાટાનો રોપ થોડોક તૂટ્યો હે, લેવા જવું પડશે. આજે આમ થોડાક વાદળા ને એવો થઈ ગયો હે. જો અત્યારે આ દેખાય છે. જો આવી જાય એકખટ આવી જાય ને સારી છે ને. આમ વાદળા બધે છે જ. સવારથી થોડા ધીમા છાંટા ચાલુ થઈ ગયા હે. આમ ખેતરથી બારા પાણી કાઢી નાખે ને એકવારનું તો મેળ આવી જાય. જો આપણે ખાણ ચાલુ કરવા આજથી ભૂસો ચાલુ કરીએ. ખોડ તો લેવા એમ નથી, ભૂસો ચાલુ કરી દઈએ. એક તો હમણાં વીઆઈ ગયા છે, 8-10 દી તો મન કાઢશે. 8-10 દીમાં વીઆઈ ગયા છે. ધીમે કરીએ ચાલુ. ખોડ ભૂસો એવાય થઈ ગયા. આટલી લઈ લીધી કોદારી. આને દેવાનું છે ભૂસો. બહાર નીકળ બહાર. અને બચારી કોઈ ભૂસો ખાધો નથી. મુહૂર્ત, ભૂસોનું મુહૂર્ત. આ દેવાન છે પણ થોડીક બીમાર થાવ ગઈ, ચલાવ ગઈ જીવે તે.
તો સડક દી વાહે રાત આવગી તૈયાર 7-8 દી કાઢે મન હવે આવું આનું વારો શું હે શું હે શું હે આજે ઘણું ટાઈમ લેશે જરાક કાઢી મોલીનું આ બોરી તકડી હતી આ